ખેડાથી જાણકારી કે જ્યાં બૌદ્ધા તાલુકાના નંદોડી ગામનો એક વિડીયો વાયરલ થયો છે। કાદવવાડા માર્ગ પરથી અંતિમ યાત્રા લઈ જવા સ્થાનિકો મજબૂર બન્યા। આ ગામેથી રુદણ જતો ટીમલી વિસ્તારનો રસ્તો બિસ્માર હાલતમાં છે। કાચા રસ્તાને લીધે ચોમાસામાં સ્થાનિકોને પારાવાર હાલાકી સર્જાય છે। બૌદ્ધાના ધારાસભ્ય સંજયસિંહ વૈડા વિરુદ્ધ હવે સ્થાનિકોમાં રોષ છે। ધારાસભ્ય લોકોની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ નીવડ્યાના આક્ષેપ જનતા કરી રહી છે। એટલું જ નહીં, અવરજવર માટે પાકો રસ્તો બનાવી આપવાની પણ સ્થાનિકોની માંગ છે। અમે ખેડાના બૌદ્ધાની આપને જાણકારી આપી રહ્યા છે। તમે જુઓ કેવા રસ્તા પરથી અંતિમ યાત્રા પસાર થઈ રહી છે। લોકો કહી રહ્યા છે કે અવરજવર માટે પાકો રસ્તો બનાવી આપવામાં આવે। સ્થાનિક ધારાસભ્ય પણ તેઓની વાત ન સાંભળતા હોવાનો આક્ષેપ છે। એકદમ કાદવ કીચડવાળો આ રસ્તો છે। લોકોની સમસ્યા ઉકેલવામાં ધારાસભ્ય નિષ્ફળ નીવડ્યાના આક્ષેપ લોકો કરી રહ્યા છે। આપને કહી દઈએ કે સ્થાનિકો જે પ્રકારે આ કાદવ કીચડવાળા રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે તે સવાલો સર્જે છે। ધર્મેન્દ્ર કપાસી અમારા સંવાદદાતા પૂરી વિગત આપી રહ્યા છે। જી ધર્મેન્દ્ર, સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના મૌધા તાલુકામાં આ બીજું એવું ગામ છે। ગત વર્ષે પણ આ પ્રકારની એક ઘટનાનો અહેવાલ TV9 પર પ્રસારિત થયો હતો। મહત્વની બાબત એ છે કે મૌધા તાલુકાના ગંગોડી ગામના કાચા રસ્તાને કારણે જે લોકોને અવર જવર કરવાનો માર્ગ છે તે ચોમાસામાં બિલકુલ કાદવની હાલતમાં ફેરવાઈ ગયો છે। કાદવ જામી ગયો હોવાથી ગઈકાલે જે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું ને તે વ્યક્તિની જ્યારે અંતિમ યાત્રા કરવાની થઈ ત્યારે જે પણ ડાઘુઓ હતા તેમણે ન છૂટકે અંતિમ યાત્રા કાદવમાંથી પસાર કરવી પડી હતી। મહત્વની બાબત એ છે કે સ્થાનિક રાજનેતાઓ અવારનવાર રાજ્યના ઇસ્યુઓને લઈને સ્થાનિક ધારાસભ્ય દ્વારા પણ રજૂઆતો સરકારમાં થતી હોય છે, પત્ર વ્યવહારો થતા હોય છે, કૌભાંડને લઈને પત્ર વ્યવહારો થતા હોય છે, પરંતુ પોતાના મત વિસ્તારની અંદર જ્યારે આવા પ્રાણ પ્રશ્નો કે જે સમસ્યાઓને કારણે નાગરિકો પરેશાન છે તે બાબતે સ્થાનિક ધારાસભ્ય કે કોઈ પણ રાજનેતા કંઈ પણ બોલવા તૈયાર નથી। જી બિલકુલ ધર્મેન્દ્ર, તો જે પ્રકારે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે, તમે જુઓ અંતિમ માર્ગ કેટલો આકરો સાબિત થઈ રહ્યો છે। અંતિમ યાત્રા જે રસ્તા પરથી પસાર થઈ રહી છે એના દ્રશ્યો આપને અત્યારે બતાવી રહ્યા છીએ। લોકો આ મામલે ચોક્કસ રોષ વ્યક્ત કરી રહ્યા છે। તો પાકો રસ્તો ક્યારે મળશે સવાલ હવે લોકો કરી રહ્યા છે, કારણ કે જો આવા રસ્તે કોઈ બીમાર હોય અને એમ્બ્યુલન્સ ના આવવું હોય તો પણ સવાલ સર્જાય। અંતિમ જે માર્ગ છે એ પણ તમે જુઓ કે ત્યાં પણ અંતિમ યાત્રા દરમિયાન પણ કેવી પરેશાનીનો સામનો લોકોને કરવો પડે છે। ધંધોડીથી રુદણ જતો આ માર્ગ કે જે અત્યંત બિસ્માર હાલતમાં છે, ઉપરથી ચોમાસાની સિઝન છે એટલે કાદવ કીચડનું સામ્રાજ્ય છે, જેના કારણે લોકોને અત્યારે પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોનું કહેવું છે કે તેઓ સ્થાનિક સ્તરે વારંવાર રજૂઆત કરે છે પરંતુ તેમની સમસ્યાનું કોઈ જ સમાધાન આવતું નથી। પાકો રસ્તો તેઓને મળતો નથી અને અન્ય જે મુદ્દાઓ છે તે પણ જેમના તેમ રહી જાય છે। અંતિમ માર્ગે જવા પણ માર્ગ નથી, એ પ્રકારે આ સ્થિતિ અત્યારે અહીં સર્જાય છે અને જે લોકો આ અંતિમ યાત્રામાં જોડાયા છે તેઓ પણ જુઓ કેટલા ખરાબ રસ્તા પરથી અત્યારે પસાર થઈ રહ્યા છે।